ચીનના નવા વાયરસ HMPએ લોકોમાં ડર ઊભો કર્યો છે। આરોગ્ય તંત્રથી લઈ સામાન્ય લોકો પણ તકેદારી લઈ રહ્યા છે અને એવામાં જ એક નવા વાયરસે દુનિયાની ચિંતા વધારી છે। અમેરિકામાં રેબિટ ફીવર તો ફ્રાન્સમાં મંકી પોક્સના કેસે ફરી દુનિયાને વિચારતા કરી મૂક્યા છે કે નવા વર્ષે શું નવી મહામારી પગપેસારો કરશે। ચીન, હોંગકોંગ, મલેશિયા, ભારત અને અમેરિકા બાદ હવે એક મોટા દેશમાં વધુ એક ખતરનાક વાયરસે ભય ફેલાવ્યો છે। ચીન, મલેશિયા, સિંગાપોર અને હોંગકોંગમાં HMPV સંક્રમણના કેસ આવી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકામાં પણ રેબિટ ફીવરના ઘણા કેસો જોવા મળ્યા છે। આવામાં ફ્રાન્સમાં એમપોક્સ વાયરસનું નવું સ્વરૂપ જોવા મળ્યું છે। ફ્રાન્સમાં નવા એમપોક્સ વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે। એમપોક્સ એ ચેપગ્રસ્ત પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાયેલ વાયરસના કારણે થાય છે। મંકી પોક્સનો ક્લેડ આઈબી એ એમપોક્સનું નવું રૂપ છે જે વધુ ચેપી છે, માટે વિશ્વએ તેનાથી સાવચેત રહેવું પડશે। 2024માં આફ્રિકન દેશોમાં આ વાયરસના કારણે કેટલાય લોકો મોતને ભેટ્યા, જે બાદ વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને મહામારી જાહેર કરી। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ધ કોંગોમાં મંકી પોક્સના કેસો સામાન્ય છે। દર વર્ષે આ વિસ્તારોમાં હજારો કેસ નોંધાય છે અને સેંકડો લોકો જીવ ગુમાવે છે। 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર આની સૌથી વધુ અસર થાય છે। વાયરસની મુખ્યત્વે 2 જાતો અત્યાર સુધી જોવા મળી છે। ક્લેડ આઈ મધ્ય આફ્રિકામાં ફેલાયો ને હવે ક્લેડ આઈ બી નવો અને વધુ ચેપી છે, જેની ઝપેટમાં ફ્રાન્સ પણ આવી ગયું છે। મંકી પોક્સ બીમારી એક એવા વાયરસના કારણે થાય છે જે સ્મોલ પોક્સ એટલે કે ચિકન પોક્સ, જેને આપણે શીતળા કહીએ છીએ, તે વાયરસના પરિવારનો છે। WHO ના રિપોર્ટ મુજબ મંકી પોક્સ વાયરસ 1958માં ડેનમાર્કમાં સંશોધન માટે રાખવામાં આવેલ વાનરમાંથી મળી આવ્યો હતો। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં 1970માં એમપોક્સનો પ્રથમ કેસ નોંધાયો। આ વાયરસ 9 મહિનાના બાળકમાં જોવા મળ્યો હતો। એ પછી એ 10 આફ્રિકન દેશોમાં ફેલાઈ ગયો। 2022થી 23માં ક્લેડ બી વૈશ્વિક રીતે ફાટી નીકળ્યો। જાન્યુઆરી 2022થી ઓગસ્ટ 2024 વચ્ચે 120થી વધુ દેશોમાં એમપોક્સના કેસ નોંધાયા। ખાસ કરીને 2022થી 2024 દરમિયાન દુનિયાના અલગ અલગ આફ્રિકન દેશો કોંગો, બુરુંડી, કેન્યા, રવાંડા અને યુગાન્ડા સહિત અન્ય દેશોમાં તે જોવા મળ્યો અને હવે ફ્રાન્સમાં તેની એન્ટ્રી થઈ ચૂકી છે। મંકી પોક્સ સંક્રમિત વ્યક્તિના નજીક જવાથી ફેલાય છે। આ વાયરસ દર્દીના ઘામાંથી નીકળીને આંખ, નાક અને મોં દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે। એ સંક્રમિત વાનર, શ્વાન, ખિસકોલી જેવા પ્રાણીઓ દ્વારા અથવા દર્દીના સંપર્કમાં આવવાથી કે પથારી કે દર્દીના કપડાથી પણ ફેલાઈ શકે છે। આનાથી તાવ, સ્નાયુઓમાં દુખાવો અને ચામડી પર મોટા દાણા થાય છે અને તે જીવલેણ પણ બની શકે છે। દર્દી ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ 21 દિવસ સુધી મંકી પોક્સથી પીડાય છે। જો કે જુદા જુદા લોકોમાં તેના વિવિધ લક્ષણો હોઈ શકે છે।